હેલો દોસ્તો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજનો બ્લોગ પાછો હું ગુજરાતીમાં બનાવું છું, કેમ કે ગુજરાતીમાં અમારે બ્લોગ બનાવવા છે, પણ જેમ કેમેરો ચાલુ કરું તરત જ મોઢામાંથી હિન્દી નીકળવા માંડે છે. તો ક્યારેક ક્યારેક વચ્ચે હિન્દી પણ બોલાઈ જાય છે. અને જો તીર્થ ત્યાં ઊભો છે, અને આ સીતાફળ કાલ મમ્મી લાવ્યા હતા એ છે. થોડાક પાકી ગયા છે, બે અડધા કાચા છે. ટીંડોરાનું સલાડ કરવું છે અને સાંજે બનાવવાના છે પાત્રા. આજનો બ્લોગ મેં બહુ મોડો સ્ટાર્ટ કર્યો છે, 5:30 થઈ ગયા છે. હા, તું વિડીયો ઉતારે? ઓકે, તો તીર્થ મારો વિડીયો ઉતારશે, હું પાત્રા બનાવી. આજે છે પહેલું નોરતું. કાલે અમે આ ટાઈમે હજી કદાચ ઘરે નહોતા પહોંચ્યા, પણ કાલે હજી અમે બસમાં હતા. કા તીર્થ? હા. ત્યાં તીર્થને બહુ મજા આવી હતી. તીર્થને ઘરે આવવું જ નહોતું. અમારે નીકળવાનો ટાઈમ હતો ત્યારે તીર્થ સૂતો હતો, તો મેં એને જગાવ્યો. તો તીર્થ ઉઠીને રોવા માંડ્યો કે મારે ઘરે નથી જવું, મારે અહીંયા રોકાવું છે, બા પાસે રોકાવું છે. તીર્થને ત્યાં બહુ મજા આવતી હતી. કા તીર્થ? હા. જવું છે હવે પાછું? હા. જવું છે બા પાસે? નહીં. તો આપે કઈ બંધ છે, ઘરે રહેવાનું છે. તે કીધું કરવાનું છે કે ઘરે રહેવાનું છે. ઠીક, મેં કીધું એટલે ઘરે રહેવાનું છે. હા. અને કાલે ત્યાં રોકાવા હાટું કેટલો રોયો ઈ કે મારે નથી આવવું, મારે નથી આવવું. પરાયણે પછી આવવું પડ્યું. કાતે? હા. હા. તો હજી હરેશ વિઝિટમાંથી આવ્યા નથી, અને અમે પહેલાં થોડી રસોઈ બનાવી નાખીએ, પછી આજે સાંજે ગરબા પણ કરવાના છે. અમે ગરબો લીધો છે અમરેલીથી, એને પણ પ્રગટાવવાનો છે. કાતે? હા. તો ચાલો પહેલા ઘરનું થોડુંક કામ બાકી છે તે કરી નાખું. હજી કપડાં સંકેલવાના બાકી છે. તો ઓલમોસ્ટ સબ કામ હો ગયા હે. હજી સાંજની રસોઈ બનાવવાની છે અને કપડાં ઇસ્ત્રી કરવાના છે. તો ફટાફટ પહેલાં હું બે કામ કરી નાખું, પછી અમે જશું આરતીમાં. ત્યાં તો તીર્થના પપ્પા પણ આવી જશે, અને પછી સાંજે ગરબા કરીશું. ઓકે? ઓકે. ઓકે, ડન. તો આ છે શાકભાજી જે અમે નીચે વાડીમાંથી કાલે ઉતારેલું. આ છે ભીંડો, અડધો ભીંડો મમ્મી લાવ્યા હતા અને અડધો ભીંડો નીચેથી ઉતાર્યો. ચીભડા, આટલો ગુવાર, આ મરચાં કાલે મામીએ આપ્યા હતા, અને આ છે ચોળી. આટલું શાકભાજી કાલે નીચેથી અમે ઉતાર્યું. શું છે? મરચું છે. મરચું છે. હા. કેવા કલરનું છે? રેડ કલરનું. રેડ કલરનું? હા. ઓકે. તો એ હે મિર્ચી. મરચા નથી, મરચી છે, મરચી. તો આ બધું શાકભાજી મેં અત્યારે ધોઈ અને કોરું થવા માટે મૂક્યું છે. અત્યારે સાંજના 7 વાગ્યા છે, અને તમે જુઓ અત્યારે કેવી વીજળી થઈ છે. શું થયું તીર્થ? વીજળી થઈ ને? બીવાનું ન હોય તો જો કેવી થઈ. જો આમ જો દેખાતી નથી. ક્યાંક વરસાદ આવતો હશે. જો કેવી વીજળી થાય. જો ક્યાંક આખી આખી વીજળી થતી હશે, એટલે અવાજ નથી આવતો, પણ પ્રકાશ બહુ દેખાય છે. અજવાળું જે થાય ને એ બહુ દેખાય છે. અવાજ નથી આવતો વીજળીનો.
અખંડ બ્રહ્માંડ દીપાયા, અખંડ બ્રહ્માંડ દીપાયા, પડવે પ્રગટામાં ઓમ જય માં જગદંબે મનરતિ દેવ સ્વરૂપ. તો અહીંયા પાત્રા થાય છે અને અહીંયા દૂધ ગરમ થાય છે અને અહીંયા હરેશ બેઠા છે. હાય. હાય. એ તીથુ શું કરશો? મોબાઈલ વગેરે હાલે નહીં તારે? કા એક નહીં બીજો મોબાઈલ તો જોઈ જાત. શું છે જો પૂરે દિન ક્યાં કિયા? આને જો વળ વાંગડા છે હખત નહીં થશે. કેમ? કેટલી વાર તને એમ કીધું કે એમ નહીં કરવાનું, તો એમ શું કામ કરતી? કોને ખીજાવ? કોને? આને એને શું કામ ખીજાવ? તું પડી જશો તને વળ ખાવાનું કોને કીધું? અહીંયા હખણો બેહતો હોય તો નાખ તો ખબર પડે. બસ ઈ કર. ગાડી સહી તારી? શું છે? ગોલું છે, ગોલું. તો અહીંયા અમારા પાત્રા થઈ ગયા છે રેડી. પાત્રા, દહીં, દૂધ. તો ચાલો પહેલાં ભગવાનને થાળ ધરાવી દઉં, પછી અમે જમી લઈએ. તો ફ્રેન્ડ્સ, અત્યારે રાતના 10 વાગી ગયા છે. હરેશ અને તીર્થ બંને થાકી ગયા હતા એટલે સૂઈ ગયા છે. તો આજે ગરબાનો કાર્યક્રમ કેન્સલ રહેશે. તો બસ અભી મેં એડિટિંગ કરને ત્યારે હવે હું એડિટિંગ કરવા બેસી છું. અને બસ આજ કે લીએ બસ આજે એટલું જ. તમને અમારો વિડીયો સારો લાગે તો અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. અને કોમેન્ટમાં બતાવો કે આવી રીતે અમે ગુજરાતી વિડીયો કન્ટિન્યુ કરીએ કે હિન્દીમાં વિડીયો કન્ટિન્યુ કરીએ. બાય.